Good morning and welcome to Gnan Manjari Vidyapeeth Digital Platform. I, Manish Kalotra, is going to take your OC chapter number 5, Staffing. In last lecture, we have discussed about internal source of recruitment. Today, we will discuss about external source of recruitment. First point we will see, it is through advertisement. It is an effective alternative for recruitment. Applications are invited through advertisement in newspaper, business journals and periodicals for specific posts. Apart from this, candidates can also apply online after seeing the advertisement on internet, TV or website. A large number of applications can be received from distant corner of the country. Right candidate can be selected by this method. તો એડવર્ટાઇઝમેન્ટ વી નો આપણે ફેસબુક વાપરતા હોઈએ તો એમાં એડ આવે છે, ગમે એ એપ્લિકેશન આપણે વાપરીએ. ટીવીનો જમાનો તો હવે બહુ ઓછો થઈ ગયો છે, છતાં પણ ટીવીમાં આપણે જોતા ત્યારે બ્રેક આવતો, પિક્ચર શરૂ હોય, ફિલ્મ શરૂ હોય ત્યારે બ્રેક આવતો, ત્યારે એ એડવર્ટાઇઝમેન્ટ આવતી, એને વચ્ચે એડ આવતી, કોઈનું પ્રમોશન થતું, તો એને એડવર્ટાઇઝમેન્ટ કહેવામાં આવતું. તો એવી જ એક રીત છે એડવર્ટાઇઝમેન્ટ ફોર રિક્રુટમેન્ટ. તો રિક્રુટમેન્ટ કરવું હોય કોઈ નવા, તો તમે બહાર પબ્લિકેશન, બહાર મોટા પોસ્ટર મારી શકો. આપણે ખબર હોય છે ઘણા એવા મેઇન કોર્નર હોય સિટીના, તો એમાં મોટા પોસ્ટર મારેલા હોય છે. તો એ પોસ્ટર શું દર્શાવતા હોય? તો એ પોસ્ટર રિક્રુટમેન્ટ માટેના હોય કે કોઈ પણ બીજી ઓલા માટે ના હોય. તો આપણે અહીંયા રિક્રુટમેન્ટની વાત કરીએ તો રિક્રુટમેન્ટ કઈ રીતે કરવાનું? તો વિથ ધ હેલ્પ ઓફ એડવર્ટાઇઝમેન્ટ. તો તમે કોઈ મોટા પોસ્ટર મારી અને કોઈ સિટીમાં દર્શાવી શકો કે ભાઈ જગ્યા ખાલી છે. ઘણી જગ્યાએ આપણે દુકાને જઈએ તો ત્યાં બોર્ડ પોસ્ટર મારેલું હોય છે કે ભાઈ અહીંયા સેલ્સ બોયની જગ્યા ખાલી છે, અહીંયા ક્લાર્કની જગ્યા ખાલી છે, એપ્લાય કરો એમ. તો એવી રીતે પોસ્ટર્સ મારેલા હોય છે. કોઈ પણ સોસાયટી, સિટી કે કોઈ બધું એનું મેઇન કોર્નરમાં હોય ત્યાં પોસ્ટર, જ્યાં લોકો ઇઝીલી અવર જવર કરતા હોય ને ઇઝીલી જોઈ શકતા હોય તેવી જગ્યાએ પોસ્ટર મારવાના રહેતા હોય છે. તો એવી જ આપણે વાત કરીએ બીજું તો કે ન્યૂઝપેપરમાં. તો ન્યૂઝપેપરમાં પણ એ જ રીતે પોસ્ટર લગાડેલા હોય છે અને એડ મારેલી હોય છે. એક નાની એવી કોર્નરમાં કોઈ સાઈડ હોય તો આપણને ખબર છે કેટલા પોસ્ટ મારેલા હોય. તો એ રીતે પોસ્ટ મારેલા હોય છે કે ઇફ યુ વોન્ટ એ જોબ ઓર ઇફ યુ વોન્ટ એન રિક્રુટમેન્ટ ફોર ધીસ એન્ડ ધેટ એમ. તો એ એપ્લિકેશન્સ કોઈ જર્નલ હોય છે, ઇકોનોમિક્સ ટાઈમ હોય, આપણે કહીએ ટાઈમ્સ ઓફ ઇન્ડિયાનું જનરલ આવતું હોય, એમ અલગ અલગ એવા જર્નલ આવતા હોય છે. તો એ જર્નલમાં પણ પોસ્ટ મારેલી હોય છે, કોઈ પિરિયોડિકલ્સ હોય છે. તો આ રીતે તમે આગળ તમારે રિક્રુટમેન્ટની પ્રોસેસ વધારી શકો. વિથ ધ હેલ્પ ઓફ એડવર્ટાઇઝમેન્ટ યુ કેન રીચ ટીલ ધ હોલ કન્ટ્રી. તમે આખા ભારતમાં કે આખા દેશમાં હોય ત્યાં તમે પહોંચી વળી શકો. ઓનલાઈન તમે કોઈ આપણે ફેસબુક ઉપર રિક્રુટમેન્ટનું તમે મૂકી દો તો તમારા ફેસબુકમાં તમે કેટલા લોકો જોતા હોય ને એમાંથી શેર કરે આગળ જાય. તો જો બેસ્ટ કેન્ડિડેટ તમારે જોતો હોય તો આ રીતે ઇન્ટરનેટ દ્વારા તમે એડવર્ટાઇઝમેન્ટ કરો કે ટીવીમાં તમે મૂકો, કોઈ નેશનલ ચેનલ હોય તો એમાં તમે એડ આપો છો, વેબસાઇટ બનાવીને એમાં મૂકો છો. તો આ રીતે તમે કરો. એમાં ફાયદો શું રહે કે તમે દેશના કોઈ પણ ખૂણામાંથી સારો એવો માણસ તમારે ગોતવો હોય તો ઇઝીલી મળી શકે છે. સાથે બીજો શું ફાયદો છે? તો આમ ઇન્ટરનેટ દ્વારા તમે મોકલો છો તો ઓનલાઈન ફોર્મ પણ ભરી શકે છે. કોઈને રિક્રુટમેન્ટમાં તમારે ઇન્ટરેસ્ટ હોય તમારી જોબમાં તો એ ફોર્મ ભરી અને એ તમારામાં ઓનલાઈન ફોર્મ ભરી શકે છે. તો એ ડિટેલ તમારી કઢાવી હોય તો ડિટેલ કઢાવી હોય તો એ પણ ઓનલાઈન થઈ શકે છે. ઇટ ઇઝ પોસિબલ. ઓનલાઈન દ્વારા એ પણ પોસિબલ બની શકે છે. સો આ રીતે આપણે એમ કહી શકીએ કે દેશના કોઈ પણ ખૂણામાંથી કોઈ પણ રીતે સારી એડવર્ટાઇઝમેન્ટમાં નેશનલ ચેનલ છે, ઇન્ટરનેટ દ્વારા તમે દેશના કોઈ પણ ખૂણાથી તમે એડવર્ટાઇઝ કરી અને સારો એવો એમ્પ્લોય તમે ગોતી શકો છો. એટલે આ માટે તમને રાઇટ પ્લેસે રાઇટ પર્સન મળી શકે છે. આમાં એડવર્ટાઇઝમેન્ટનો સ્કોપ બહુ જ વાઇડ ગણી શકાય છે. ક્લિયર? જોઈએ નેક્સ્ટ પોઈન્ટ. થ્રો એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જ. Public and private employment exchange prepare a list of prospective candidates who are unemployed and in search of job, keeping in mind their details like name, address, qualification, experience, skills, etc. The employment exchange provides a list of such qualified but unemployed candidates as and when asked for by business enterprise. They then may select suitable candidate from the list. તો એક ઉંમર થાય આપણી, આપણે ગ્રેજ્યુએટ થયા પછી આપણને જોબ નથી મળતી. ફોર એક્ઝામ્પલ, આપણને જોબ મળી શકી નથી. તો જોબ નથી મળી તો આપણે આવું એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જ એક ફોરમ છે આખું. એ ગવર્મેન્ટે છે, પબ્લિકે છે, બંને હોય છે. તો ગવર્મેન્ટ ફોરમ હોય છે તો ત્યાં
ત્યાં તમે જઈ અને તમારું નામ રજિસ્ટર કરાવી દેવાનું. યુ હેઝ ટુ રજિસ્ટર યોર નેમ ઇન અ એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જ. તો એને આપણે વેધર ઇટ ઇઝ પબ્લિક ઓર પ્રાઇવેટ કોઈ પણ છે એની વાત આપણે નથી કરતા. તો એ એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જમાં તમે નામ રજિસ્ટર કરાવી દો. ત્યાં તમારું નામ, એડ્રેસ, ક્વોલિફિકેશન, એક્સપિરિયન્સ, સ્કિલ એ બધું તમે દર્શાવો. તો ક્વોલિફિકેશન છે બટ યુ સ્ટીલ ડઝન્ટ હેવ જોબ, ધેન સચ એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જ વિલ હેલ્પ યુ ટુ ગેટ ધ જોબ ઇઝીલી. તમારે ઇઝીલી જોબ મેળવવી હોય તો આવા એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જમાં તમે તમારું નામ રજિસ્ટર કરાવી અને ઇઝીલી મેળવી શકો. જ્યારે કોઈ એમાં જોબ તો તમને મળે એની ગેરંટી નહીં, બટ આવી કોઈ કંપની, સારી એવી કંપની કોઈ એમ્પ્લોઈઝને ગોતતી હોય અને ખર્ચો ન કરવા માગતી હોય રિક્રુટમેન્ટનો, તો એ આવી એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જને એક નામ જણાવવા કહી શકે. તો એ નામ જણાવી, એ નામ ઉપરથી એડ્રેસ, ક્વોલિફિકેશન તમારી જોઈ અને તમે એપ્લિકેબલ લાગો તો એ તમને ઇન્ટરવ્યૂ માટે કોલ કરે છે. તો આમાં ફાયદો એ છે કે તમે નામ રજિસ્ટર કરાવ્યું હોય અને કંપનીએ તમારું નામ સિલેક્ટ કર્યું તો તમને જોબ મળવાનો ફાયદો રહેશે. યુ વિલ ગેટ ધ બેનિફિટ ઓફ ગેટિંગ ધ જોબ. તો જોબ મળવાનો આ જ સૌથી મોટો બેનિફિટ રહેશે. પ્લસ બિઝનેસને ખર્ચો ઘટે છે. એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જમાં જતા તો એક ફોરમ આખું મળી જાય છે, વેર એમ્પ્લોઈઝ ધોઝ હુ આર નોટ હેવિંગ જોબ એન્ડ ધ બિઝનેસ પર્સન્સ ધોઝ હુ વોન્ટ ટુ ગીવ જોબ ટુ ધ પીપલ. જરૂર છે એને તો જોબ દેવાની. તો એ બંનેને ભેગા આ એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જ અહીંયા કરે છે, આપણે એમ કહી શકીએ. ક્લિયર? તો જોઈએ આપણે થર્ડ પોઈન્ટ, થ્રો એડ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ્સ. મેની એન્ટરપ્રાઇઝીસ લાઇક રિક્રુટમેન્ટ make recruitment by this method in modern times. Technological institutes contact colleges and university, conduct campus recruitment and provide specialized and knowledgeable personnel to business organization. The required personnel can be recruited by obtaining name from the heads of the concerned institute by campus interview. Such placement campus are arranged every year at various institutes like IIM, IIT, etc. IIM means Indian Institute of Management and IIT means Indian Institute of Technology. તો આજે આ જે એડ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ્સ થ્રુ કરે છે આપણે એને કેમ્પસ ઇન્ટરવ્યૂ કહીએ છીએ. ઇટ ઇઝ ફેમસ ટુડે, કેમ્પસ ઇન્ટરવ્યૂ. તો આ એક ફેમસ છે. તો આમાં તમને ખબર હોય તો હવે આજના યુગમાં આનું ટ્રેન્ડ વધી ગયું છે. ટુડેઝ વર્લ્ડ ધ કોન્સેપ્ટ ઓફ કેમ્પસ ઇન્ટરવ્યૂ ઇઝ બીન ગોઈંગ ઇન્ક્રીઝિંગ. તો સારા એવા કેમ્પસ હોય છે, સારી એવી કોલેજીસ હોય છે ત્યાં, કે સારી યુનિવર્સિટીઝ હોય છે ત્યાં કંપનીઝ આવે છે, આ બધા સ્ટુડન્ટ્સનું ઇન્ટરવ્યૂ લે છે, એમાંથી એને જો બેસ્ટ લાગે છે એને કેમ્પસ ઇન્ટરવ્યૂમાં સિલેક્ટ કરી અને જોબ દેવામાં આવે છે. તો આજના યુગ માટે આ બેસ્ટ છે. આજે જ હમણાં મેં 2 દિવસ પહેલાં જ આઈ થિંક સેટરડે યા ફ્રાઈડે મેં વાંચ્યું હતું કે IIM અમદાવાદનું જ હતું. તો એમાં કેમ્પસ ઇન્ટરવ્યૂમાં 100% રેશિયો આવ્યો છે જોબ માટેનો. પ્લસ ત્યાં મિનિમમ પેકેજ 50 to 82,000 સુધીનું મિનિમમ પેકેજથી મેક્સિમમ પેકેજ મળે. 82 lakhs પર એનમ, એટલે કે એક વર્ષ માટે 82 લાખ રૂપિયા. તો આ કઈ રીતે થાય છે? તો એ એક IIMનું નામ છે. IIMમાંથી એવા સ્ટુડન્ટ્સ નીકળે, ધોઝ હુ આર ધ બેસ્ટ. વી કેન સે ધોઝ હુ આર ધ બેસ્ટ સ્ટુડન્ટ, ધોઝ કમ આઉટ ઓફ IIM. એક તો IIM જેવું નામ હોય છે, એમાં આપણે કોલેજ એવી હોય છે અને બહુ સારી એવી જોબ મળવાની ચાન્સ રહી. પ્લસ કેમ્પસ ઇન્ટરવ્યૂ ત્યાં વધારે આવે છે. રીઝન તો બિકોઝ ઓફ ધ નેમ ઓફ IIM. IIMના નામની પાછળ કેમ્પસ ઇન્ટરવ્યૂ માટે મોટી મોટી કંપની આવતી હોય અને ત્યાં સારા એવા કેન્ડિડેટ્સને એ સિલેક્ટ કરી અને જોબ માટે ગોતતા હોય છે. જો કોઈ એવા બેસ્ટ લાગે છે તો એને સારી સેલેરી મળે છે, જો એને પોસાય એમ એવરેજ સેલેરી પહોંચાય તો એને એવરેજ કહે છે, અને ન પોસાય તો એને રિજેક્ટ પણ કરે. બટ મેક્સિમમ સ્ટુડન્ટ્સ ઓફ IIM એન્ડ IIT આર બીન સિલેક્ટેડ એટ કેમ્પસ ઇન્ટરવ્યૂ. જેને જોબ કરવી છે, ધોઝ હુ વોન્ટ ટુ ડુ જોબ ઇન એની કોર્પોરેટ ઓફિસ ઓર એની કંપનીઝ, બિગ કંપનીઝ ઓર વી કેન સે રેપ્યુટેડ કંપનીઝ. આવી રેપ્યુટેડ કંપનીમાં જોબ કરવી હોય તો એ IIM ને IIT એને પ્લેટફોર્મ આપે છે એ કેમ્પસ ઇન્ટરવ્યૂનું. ત્યાં મોટી મોટી કંપનીઝ આવે છે અને એ કંપનીઝ આને સિલેક્ટ કરે છે. ત્યાં આ વર્ષની જ મેં તમને વાત કરી તો આ વર્ષે ધેર વોઝ એન 100% રેશિયો વિથ મિનિમમ સેલેરી ઓફ નિયર બાય 50 એન્ડ મેક્સિમમ સેલેરી ઓફ નિયર બાય 82 lakhs. તો આ એક IIM અમદાવાદની મેં તમને વાત કરી.
તો આવી જ રીતે ઘણી આઈઆઈએમનું છે અને આઈઆઈટી છે, ત્યાં બધે પ્લેસમેન્ટ આ રીતે જ મળતું હોય છે. ક્લિયર? જોઈએ આગળ. થ્રો ધ ટ્રેડ યુનિયન્સ. Trade unions make a list of an organization. Sometimes when there is less work or due to any other reason, workers are retrenched due to increase in workload. Whenever the need arises for more employees, such retrenched workers can be recruited with the help of trade unions. This often happens in textile industries and mining industries. તો શું કહે છે? તો કે ટ્રેડ યુનિયન્સ મેક એ લિસ્ટ ઓફ એમ્પ્લોઈઝ ઓફ એન ઓર્ગેનાઇઝેશન. સમટાઈમ વિથ there is a less work due to any other reason, worker are retrenched. તો આપણને ખબર હોય છે અહીંયા ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ અને માઇનિંગ ઇન્ડસ્ટ્રીઝની આપણે એક્ઝામ્પલ આપ્યું છે. તો આ ઇન્ડસ્ટ્રી સિઝનલ હોય છે, એસ્પેશિયલી ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી સિઝનલ હોય. તો સિઝનમાં જ્યારે એમ્પ્લોઈઝ કે લેબર્સની જરૂર હોય છે તો એ બોલાવતા હોય છે, પછી જ્યારે એની જરૂર રહેતી નથી તો એને કાઢી મૂકતા હોય છે. તો આવી જ જે ઘાટી મૂકેલા હોય છે એને ટ્રેડ યુનિયન્સ એક લિસ્ટ બનાવે, એનું નામ બધાનું લખી નાખે કે જ્યારે કામ ઓછું હતું ત્યારે આ ફર્મે એને કાઢી નાખ્યો હતો, તો રીઝન શું હતો કાઢવાનો એ બધું ચેક કરવામાં આવતું હોય છે. તો એમાં જોવાનું એ છે, રીઝન હિયર ઇઝ ટુ વી હેઝ ટુ સી ધેટ. તો આ ટ્રેડ યુનિયન્સ હોય છે એ આવા બધા લિસ્ટ તૈયાર રાખતી હોય છે. જ્યારે જ્યારે કોઈ એમ્પ્લોઈઝની જરૂર પડતી હોય કોઈ કંપનીને, તો ઇફ ધ કંપની કોન્ટેક્ટ્સ ધ ટ્રેડ યુનિયન્સ then they can easily recruit the employees. તો આ રીતે એ એમ્પ્લોઈઝને ઇઝીલી રિક્રુટ કરીને આપી શકે છે. તો આજે આમાં આપણે એમ કે આજે ટ્રેડ યુનિયન્સનો તો આપણને ખબર જ છે બહુ મહત્વ વધી ગયું છે. તો આ રીતે જ્યારે જ્યારે જરૂર પડતી હોય ત્યારે આવા રિટ્રેચ કરેલા કે કાઢી મૂકેલા એમ્પ્લોઈઝ હોય છે, આપણે જરૂર નહોતી, કોઈ દગો કરીને નીકાળી દીધા હોય, એની પાસે કોઈ રિટર્ન ચાન્સ હોતો નથી. ધેર ધ ડોર્સ આર બીન ક્લોઝડ. બટ કોઈ એમ્પ્લોઈઝ એવા હોય છે કે વર્ક ઘટી જાય છે અને પછી હવે એની જરૂર પડતી ન હોય ત્યારે આવી કંપનીઝ આવી ટ્રેડ યુનિયન્સ એનું નામ રાખતી હોય અને એને જ્યારે કોઈ કંપનીને જરૂર પડતી હોય તો આ ટ્રેડ યુનિયન્સ આને ત્યાં મોકલતા. તો હવે 5th પોઈન્ટ જોઈએ, થ્રો કોન્ટ્રાક્ટર્સ. In this system, a contract is being made, the business enterprise and the contractor for the supply of work. The contractor takes the responsibility of arranging the workers. The contractor is in the constant contact with various types of laborers. As and when required, he arranges for laborers for a fair wages. This often happens with workers for construction industries, mining industries, tea plantation, etc. In this method, there is the possibility of workers being exploited. Generally, unskilled laborers are supplied by this method. તો એક અહીંયા શું હોય કે there is a contract between the company and a contractor. એ બેની વચ્ચે એક કોન્ટ્રાક્ટ થયેલો હોય છે. એમાં એ કોન્ટ્રાક્ટમાં એમાં એવું ડિસાઇડ થયું હોય છે કે there should be a minimum. માનો કે એ રીતે પણ થઈ શકે કે એ કંપની એમ કહે છે મારે રોજ 50 મજૂર જોઈએ છે, રોજ એકના એક મજૂર નહીં, મારે 50 જોઈએ, પછી કઈ રીતે એડજસ્ટ કરો એ તમારી પર. તો દરરોજ એ કોન્ટ્રાક્ટરનું કામ હોય છે કે એને 50 એમ્પ્લોઈઝને સપ્લાય કરવાના, એ વર્કર્સને ત્યાં સપ્લાય કરવાના, કોઈ પણ રીતે ત્યાં સપ્લાય કરવાના રહેશે. તો એ એમ્પ્લોઈઝને સપ્લાય કરવાનું કામ, માનો કે કોઈક 5 એમ્પ્લોઈઝ ખડી જાય છે તો 5 પાછા એડ કરવાનું કામ કોનું રહેશે? તો એ કામ આવા કોન્ટ્રાક્ટરનું રહેશે. ધ કોન્ટ્રાક્ટરને ડિસાઇડ કરવાનું રહેશે કે કયા એમ્પ્લોઈઝને મોકલવા. તો વર્કર્સને ગોતી રાખવાના, ભલે રોજ અલગ અલગ આવે પણ એ કંપનીને રોજ 50 એમ્પ્લોઈઝ એના જે કામ માટેના હોય, જરૂર હોય તેવાને ગોતી રાખવાના રહેશે. તો આ કોન્ટ્રાક્ટ, there is been contract between a company and a contractor that to supply the labor constantly. તો આનીથી ફાયદો શું થાય? તો કંપનીને વર્કર્સને ગોતવા જવાની ટાઈમ બગાડવો ન પડે અને ઓછા ટાઈમમાં સારા વર્કર્સ આ રીતે આપણે ગોતી શકીએ છીએ. સો આવું કોઈ જગ્યાએ વધારે હોય છે તો કે કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રીઝ, માઇનિંગ ઇન્ડસ્ટ્રી, ટી પ્લાન્ટેશન, આવી બધી ઓલ્ડ ઇન્ડસ્ટ્રીઝ અને ફાર્મ્સ હોય છે, ત્યાં આનો સ્કોપ વધારે છે, ત્યાં આવો કોન્ટ્રાક્ટ ઓફ વર્કર્સ આર બીન ડન. ક્લિયર? 6th point, recruitment at the gate. Worker can be recruited by business enterprise by placing a notice at the factory gate. This method is more suitable for daily wages.
તો આપણે મેં વાત કરી હતી સ્ટાર્ટિંગમાં જ, તો એડવર્ટાઇઝમેન્ટમાં તો કોઈ પોસ્ટર મારેલા હોય છે, કોઈ દુકાને જઈએ કે ભાઈ સેલ્સમેનની જરૂર છે, સેલ્સ વર્કર, સેલ્સ ગર્લ્સ કે રિસેપ્શનિસ્ટની જરૂર છે, તો એવું બોર્ડ મારેલું હોય છે. તો એ જ રીતે ગેટ ઉપર વર્કર્સની માટે કે કોઈ આવા માટે બોર્ડ મારેલું હોય છે કે ભાઈ અમારે 5 માણસોની જરૂર છે, તો XYZ સુપરવાઇઝર જોઈએ, સુપર ફોરમેન જોઈએ છે કે કોઈ લેબર જોઈએ છે, તો એવું ત્યાં દર્શાવવામાં આવ્યું હોય છે. તો આ ગેટ ઉપરથી આ રીતે દર્શાવીને શું ફાયદો થાય? તો ફાયદો એ થાય તો પહેલાં તો તમારે આખું રિક્રુટમેન્ટનો ખર્ચો કરવો નહીં, કોઈને કોન્ટ્રાક્ટ માટે કોન્ટ્રાક્ટના પૈસા દેવા નહીં. ગેટે કોઈને આવે અને એને જો જોબ જોતી હોય અને લાયકાત પ્રમાણેની હોય તો એ ઇઝીલી સિલેક્ટ કરી અને એ જોબ માટે વહી આવતા હોય છે. તો આવું કામ સૌથી વધારે રિક્રુટમેન્ટ એટ ધ ગેટ એ સૌથી વધારે ડેલી વેજીસ એટલે કે વર્કર્સ માટે વધારે એકોમોડેટેડ છે. તો અનસ્કિલ્ડ લેબર્સની વાત કરવામાં આવી છે રિક્રુટમેન્ટ એટ એ ગેટની. તો લાસ્ટ પોઈન્ટ, મોડર્ન મેથડ્સ. ઇન મોડર્ન ટાઈમ્સ રિક્રુટમેન્ટ કેન બી ડન બાય ધ યુઝ ઓફ ઇન્ટરનેટ વિથ વેરિયસ એજન્સી register their biodata of prospective candidates on the website. Whenever there is a vacancy, this agency or the business unit can use their facility to get the required candidates. For this, all the procedures are done online, like application, exam, result and employment. In this method, the candidate can take maximum benefit if he is well versed with computer and internet. Generally, this method is suitable for recruitment of skilled employees. આજે ઇન્ટરનેટનો જમાનો છે, આપણે કોઈ કંપનીની કે એની વાત નથી કરીએ, આપણે ગવર્મેન્ટ જોબની વાત કરીએ. તો ગવર્મેન્ટ જોબમાં પણ એક આજે આવું સિસ્ટમ થઈ ગઈ છે કે ઓનલાઈન તમારે રિક્રુટમેન્ટ આવે છે, ઓનલાઈન તમારે ફોર્મ ભરવાના રહેશે, એક્ઝામ પણ ઓનલાઈન દેવાની હોય છે, પછી ઇન્ટરવ્યૂ માટે બોલાવે ત્યારે તમારે ત્યાં જવાનું હોય છે, બાકી બધું ઓનલાઈન કરવાનું. તો સેમ વે કંપનીઝ આજે કોર્પોરેટ કંપનીઝમાં પણ એવું થઈ ગયું છે. તો આજે એજન્સીઓ હોય છે, કોઈ ફોર્મ એમ કહી છે, વી કેન સે ધેટ સચ ટાઈપ ઓફ ફોર્મ્સ આર ધેર. તો એ ફોર્મ્સ છે એનું કામ સ્પેશિયલી આવું જ હોય છે. તો ટુ રિક્રુટ સચ ટાઈપ ઓફ candidates or gather the information of such type of employees. તો એ બધાની ઇન્ફોર્મેશન ગેધર કરીને રાખે છે વિથ ધ હેલ્પ ઓફ ઇન્ટરનેટ મીડિયમ. ઇન્ટરનેટના માધ્યમથી એ બધાની ઇન્ફોર્મેશન ભેગી કરી રાખે છે. જ્યારે કોઈ કંપનીને જરૂર પડે તો એ આવી એજન્સીનો કોન્ટેક્ટ કરે કે આવી બિઝનેસ યુનિટનો કોન્ટેક્ટ કરે અને એની પાસેથી એમ્પ્લોઈઝના ડિટેલ્સ મગાવી લે છે. ડિટેલ્સ મગાવી અને ઓનલાઈન એનું એપ્લિકેશન લેવામાં આવે છે, એક્ઝામ દેવામાં આવે છે અને રિઝલ્ટ કે એપોઇન્ટમેન્ટ પણ દેવામાં આવતું. પણ એક વસ્તુ યાદ રાખવાનું છે કે આવું કરવા માટે તમને પહેલાં કોમ્પ્યુટર કે ઇન્ટરનેટ દ્વારા વાકેફ હોવા જોઈએ, કોમ્પ્યુટર કે ઇન્ટરનેટ તમે યુઝ કરતા હોવા જોઈએ, તમારી પાસે એની સ્કિલ હોવી જોઈએ વાપરવાની, તો જ તમે આ ઓનલાઈન પ્લેટફોર્મ યુઝ કરી શકો છો. અધરવાઇઝ યુ કેનોટ યુઝ ધ ઓનલાઈન પ્લેટફોર્મ. અને એ સાથે આ suitable કોની માટે છે એ યાદ રાખવાનું. તો ધીસ ટાઈપ ઓફ રિક્રુટમેન્ટ ઇઝ મેક્સિમમ ઇઝ suitable ફોર સ્કિલ્ડ એમ્પ્લોય. તો સ્કિલ્ડ એમ્પ્લોયઝ છે એની માટે એ વધારે ફાયદાકારક છે, એની માટે એ વધારે પ્રોત્સાહિત છે. તો કોઈ સ્કિલ્ડ એમ્પ્લોયઝ છે એ જેને કોમ્પ્યુટર કે ઇન્ટરનેટનું જ્ઞાન છે તો એ લોકો આનો હેલ્પ લઈ અને આ મોડર્ન મેથડ કે આપણે ટૂંકમાં એમ કહી શકીએ ઇન્ટરનેટ અને આવી એજન્સીઝ એક બિઝનેસ યુનિટ્સ એક પ્લેટફોર્મ રાખે છે, મીડિયમ બને છે. કંપનીઝ અને આવા અનએમ્પ્લોયડ વર્કર્સ જે છે, પીપલ છે, એની બેની વચ્ચે મીડિયમ બને છે, જ્યાં આ એમ્પ્લોઈઝ ત્યાં ઇન્ફોર્મેશન એની અપલોડ કરે છે અને જો આ કંપની સામેની સાઈડને જરૂર હોય તો એ આનો એજન્સીનો કોન્ટેક્ટ કરી અને રિક્રુટમેન્ટ આખી પ્રોસેસ કમ્પ્લીટ ઓનલાઈન દ્વારા જ કરવામાં આવતી હોય છે. ક્લિયર? સો હિયર વી કન્ક્લુડ અવર ટોપિક ઓફ એક્સટર્નલ recruitment. In next lecture we will see the selection. For today, thank you very much and Jai Hind.